નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને લઈને આવેલી મોટી અપડેટ વિશે। જ્યાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને લઈને સરકારશ્રી દ્વારા એક મોટી અપડેટ જાહેર કરવામાં આવેલી છે, એટલે કે બહાર પાડવામાં આવેલી છે, જેમાં ઉલ્લેખ કરેલો છે કે એક પરિવારમાં કેટલા લોકોને મળી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ₹6,000ની રાશિ। આજના વિડીયોમાં મિત્રો વિગતવાર માહિતી આપણે જોવાના છે અને જાણવાના છે। સાથે સાથે મિત્રો ટૂંક સમયની અંદર જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જારી થવા જઈ રહ્યો છે, જ્યારે મિત્રો સરકારશ્રી દ્વારા નવા નિયમો, શરતો અને ધારાધોરણો લાગુ કરવામાં આવ્યા છે। એમની પણ વિગતવાર માહિતી, વિગતવાર ચર્ચા વિડીયોના મારફતે આજે આપણે કરવાના છે। સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। મિત્રો, દેશના અન્નદાતાઓ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક અત્યંત લોકપ્રિય અને મિત્રો મહત્વાકાંક્ષી યોજના છે। આ યોજના અંતર્ગત મિત્રો પાત્રતા ધરાવતા ખેડૂતોને સરકારશ્રી દ્વારા દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે મિત્રો ₹2,000ની 3 સમાન હપ્તામાં ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર ડીબીટી મારફતે ટ્રાન્સફર કરવામાં આવે છે। જો કે મિત્રો ગ્રામીણ વિસ્તારના ખેડૂતોમાં વારંવાર એક મૂંઝવણ જોવા મળે છે કે જો એક ઘરમાં એકથી વધુ સભ્ય ખેતીકામ સાથે જોડાયેલા હોય તો શું તે તમામ લોકોને આ યોજનાનો લાભ મળી શકે કે પછી પરિવારમાં માત્ર કોઈ પણ એક વ્યક્તિને જ આ સહાયનો લાભ મળવા પાત્ર રહેશે? આવો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો સરકારના નિયમો અને ધારાધોરણો મુજબ માર્ગદર્શિકા અનુસાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ આપવા માટે આખા પરિવારના એક યુનિટ એટલે કે મિત્રો એક અલગ એકમ ગણવામાં આવે છે। આ યોજનાના હેતુ માટે પરિવારની વ્યાખ્યા બહુ સ્પષ્ટ કરવામાં આવી છે કે જેમાં પતિ, પત્ની અને મિત્રો તેમના સગીર 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ થાય છે। નિયમ પ્રમાણે આ વ્યાખ્યામાં આવતા એક પરિવારમાંથી માત્ર એક જ વ્યક્તિને આ યોજના અંતર્ગત વાર્ષિક સહાયનો લાભ મળવાપાત્ર થશે। જો કે કોઈ ઘરમાં પતિ અને પત્ની બંને અલગ અલગ અરજી સબમિટ કરે છે તો તે નિયમો વિરુદ્ધ ગણાશે અને મિત્રો બંનેમાંથી એક પણ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં અને અરજી માન્ય ગણવામાં આવશે નહીં। એટલું જ નહીં, જો કોઈ પરિવારે ખોટી માહિતી આપીને ભૂતકાળમાં એકથી વધુ વાર લાભ લીધો હશે તો સરકાર કડક વસૂલાત એટલે કે મિત્રો રિકવરી હેઠળ તેમની પાસેથી વધારાના પૈસા પાછા લેવામાં આવશે। જો કે કેટલાક ખાસ અને કાયદેસરના કિસ્સામાં એક જ ઘરમાં 2 કે તેથી વધુ સભ્ય પણ આ યોજનાનો અલગ અલગ લાભ મેળવી શકે છે। જો ઘરમાં કોઈ પુખ્ય વયનો 18 વર્ષથી વધુ ઉંમરનો દીકરો હોય અને મિત્રો સરકારી મહેસૂલ રેકોર્ડ એટલે કે 7/12 અને 8 મુજબ તેમના નામે અલગથી ખેતીની જમીન નોંધાયેલી હોય તો તેનો પરિવાર કાયદાની નજરમાં અલગ ગણાશે અને મિત્રો તે સ્વતંત્ર રીતે આ યોજના માટે અરજી કરી શકશે। આ ઉપરાંત મિત્રો જો કોઈ સંયુક્ત પરિવારમાં કાયદેસર રીતે જમીનના ભાગલા પડી ગયા હોય અને મિત્રો જમીનના હિસ્સામાં અલગ અલગ સભ્યના નામે ટ્રાન્સફર થઈ ગઈ હોય તો તેઓ પણ આ અલગથી લાભ મેળવી શકે છે। તેમજ મિત્રો આ તમામ બાબતોમાં સ્થાનિક મહેસૂલ અધિકારીઓ દ્વારા જમીનના રેકોર્ડની તપાસ અને મિત્રો સ્થળની વેરિફિકેશન અનિવાર્ય બને છે। તેમજ મિત્રો છેલ્લા થોડા વર્ષો દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાંથી એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં મિત્રો કાયદાકીય સટકબારીનો ઉપયોગ કરીને એક જ પરિવારના અનેક સભ્યો પૈસા લેતા હતા અથવા તો જેઓ વ્યવસાયે ખેડૂતો નથી તેવા લોકો પણ ગેરકાયદેસર રીતે આ યોજનાનો લાભ ઉઠાવી રહ્યા હતા। આવી તમામ આર્થિક ગેરરીતિઓ અને મિત્રો કૌભાંડો અટકાવવા તેમજ મિત્રો સરકારના નાણાં માત્ર ખરા અને જરૂરિયાતમંદ ખેડૂત સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે સરકારે નિયમો અત્યંત કડક બનાવ્યા છે। આ અંતર્ગત મિત્રો સરકારે હવે પીએમ કિસાન પોર્ટલ પર લાભાર્થીઓ માટે KYC કરાવવું તેમજ મિત્રો બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરાવવું એટલે કે ડીબીટી કરાવવું તેમજ મિત્રો જમીનના ડિજિટલ રેકોર્ડનું વેરિફિકેશન એટલે કે મિત્રો લેન્ડ સીડિંગ કરાવવું સંપૂર્ણપણે ફરજિયાત કરી દીધું છે। તદુપરાંત મિત્રો આ યોજનાનો લાભ દેશના દરેક જમીન ધરાવતા નાગરિકોને મળવા પાત્ર નથી અને સરકારે આમાંથી અમુક ચોક્કસ કેટેગરીના લોકોને બાકાત રાખ્યા છે।
જે વ્યક્તિઓ નિયમિત રીતે ઇન્કમ ટેક્સ આવકવેરો ભરે છે તેઓ આ યોજના માટે પાત્ર ગણવામાં આવતા નથી. આ ઉપરાંત મિત્રો કેન્દ્ર કે રાજ્ય સરકારના સક્રિય અથવા તો નિવૃત્ત કર્મચારીઓ અને મિત્રો પેન્શન ધારકોને તેમજ બંધારણ પદો પર બેઠેલા વ્યક્તિઓ જેમ કે મિત્રો સાંસદ, ધારાસભ્ય, મંત્રીઓ કે મેયર પણ આ સહાય માટે પાત્ર ગણવામાં આવતા નથી. વળી મિત્રો સમાજના ઉચ્ચ વ્યવસાયિકો જેવા કે ડોક્ટર, એન્જિનિયર્સ, સીએ અને વકીલ ભલે ખેતીની જમીન ધરાવતા હોય તો પણ તેઓ આ યોજના માટે પાત્ર ગણવામાં આવતા નથી, એટલે કે આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેતો નથી. જો કોઈ ખેડૂત આવી સ્થિતિમાં ખોટી માહિતી આપીને ફોર્મ ભરે છે તો તેમની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. તો મિત્રો બસ આ જ હતી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તાને લઈને સરકારશ્રી દ્વારા જારી કરેલી મોટી અપડેટની વિગતવાર માહિતી, જેમાં મિત્રો સંપૂર્ણપણે ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એક પરિવારના એક જ સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ₹6,000નો લાભ મળવા પાત્ર રહેશે. સાથે સાથે મિત્રો અમુક નિયમો અને શરતો પણ સરકારશ્રી દ્વારા જારી કરવામાં આવ્યા છે. એ નિયમો અને શરતોનું જે ખેડૂત મિત્રો પાલન કરશે એવા જ ખેડૂત મિત્રોને જે આવનારા હપ્તાનો લાભ મળવા પાત્ર રહેશે.